ઉત્તર ઝોન કચેરીમાં આ લોકોની લાઈનો લાગેલી છે। નાગરિકો કામકાજ છોડીને અને કેવાયસી માટે લાઈનમાં ઊભા રહે છે। શાળા કોલેજ છોડીને વિદ્યાર્થીઓ અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે। સિનિયર સિટીઝન પર ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। કર્મચારીઓ પર સમયસર ન આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સરકારે નિયમ બહાર પાડ્યો છે કે રાશન કાર્ડનું કેવાયસી કરવું ફરજિયાત છે, પરંતુ આ નિયમ લોકો માટે ક્યાંક હવે હાલાકી બની રહ્યો છે, મુસીબત બની રહ્યો છે। પરંતુ કારણ કે મોટી સંખ્યામાં લોકો કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે કેવાયસી માટે। નોકરી ધંધા છોડીને અહીંયા કતારોમાં ઊભા રહેવાનો અહીંયા વારો આવે છે। 1 કલાક 2 કલાક વધુ સમયથી લોકો અહીંયા કતારોમાં અહીંયા ઊભા છે। તમે દાદા કેવાયસી માટે આવ્યા છો? કેવાયસી માટે આવ્યા છીએ। કેટલા વાગ્યાના આવ્યા? હું સવારે 7 વાગ્યાનો આવ્યો છું। સવારે 7 વાગે? હા, સવારે 7 વાગ્યાનો આવ્યો છું। તો લાઈનમાં કેમ નથી ઊભા? લાઈનમાં મારા બાબાને ઊભો રાખ્યો છે, મને તકલીફ છે એટલે બહાર બેઠો છું। અચ્છા, કેટલા દિવસથી ધક્કા ખાવ છો? આજે 1 અઠવાડિયું થયું। અઠવાડિયાથી ધક્કા ખાવ છો? અઠવાડિયાથી તમે બેન? અમે 4 દિવસથી ગયા, અમે તો અકોટા જઈને પાછા આવ્યા। ત્યાંથી પાછા અહીં મોકલ્યા, સોમવારે આવ્યા, ત્યાંથી પાછા કાઢ્યા, આજે ગુરુવારે ફરી આવ્યા। 4 દિવસથી? હા, 4 દિવસથી। તમે પણ ભાઈ અહીંની તો વાત જ ના કરશો, અહીં ઊભું નહીં રહેવાતું ને આગળ ક્યારના બેસ ઘૂંટણની તકલીફ છે। આ લાઈનો જુઓ, આ તો 2 કલાક 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે। તમે કેટલા દિવસથી આવો? 3 દિવસથી થતું નથી કેવાયસી? હવે થશે, આજે નો ટોકન આપ્યો, કાલે બંધ થઈ ગયેલો આયા તો પછી। નોકરી ધંધા છોડીને લોકો આવો? હા, આવવું પડે છે। તમે અભ્યાસ કરો છો, ભણો છો, શું કરો છો? હા, સ્ટડી કરીએ છે। કેવાયસી માટે આવ્યા છો? હા, કેટલા દિવસથી આવો છો? 2-3 દિવસથી। એટલે ધક્કા ખવડાવે છે, શું થાય છે? હા, ધક્કા ખવડાવે છે। કામ ધંધા છોડીને અહીંયા આવવું પડે? હા અભ્યાસ બગડે છે? હા। તમે નોકરી પરથી આવ્યા છો? અમારે તો હમણાં વેકેશન છે, પણ અહીંયા કેવાયસી ની લાઈન જ એટલી લાંબી હોય છે કે શું ઉભા રહીને શું કરવાનું। આપણે આ કતારો બતાવીએ। આજે નાગરિકો છે અહીંયા કેવાયસી માટે આવે છે, 3-3 દિવસ 4-4 દિવસથી ધક્કા ખાય છે, કોઈ જવાબ નથી મળી રહ્યો। અહીંયા સરકારનો જે નિયમ છે કમલેશભાઈ, કેવાયસીનો નિયમ હશે સારા માટે જ હશે કે ફ્રોડ ન થાય, અન્ય લાભ મળે, પરંતુ આ નિયમ ક્યાંક લોકો માટે હવે મુશ્કેલી બની ગઈ। ચોક્કસથી ગુજરાત રાજ્ય હોય કે પૂરા ભારતની અંદર અવારનવાર લોકોને લાઈનમાં ઊભું રહેવા માટેનું આ એક મસ્ત મોટું ષડયંત્ર રચ્યું છે। ગુજરાત રાજ્ય સરકાર જે પણ કામગીરી કરે છે, સારી જ કામગીરી કરે છે, પરંતુ હાલમાં જે સમા ખાતે આવેલ જે ઉત્તર ઝોન વિભાગની અંદર જે કેવાયસી માટે લોકો આવી રહ્યા છે, સિનિયર સિટીઝનો સાથે સાથે જે હેન્ડીકેપ લોકોને બેસવાની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। સાથે જે કહેવાય છે કે લોકો અહીંયા ગાડી ત્રાહિમામ પોકારી રહ્યા છે, સ્કૂલોના બાળકોને રજા પડાવીને અહીંયા ગાડી લાવી રહ્યા છે। આ લોકો ઓનલી કંઈક 100 થી 150 ટોકન જ આપે છે। એટલે કહેવાનો મતલબ કે આટલો મોટો વિસ્તાર હોય ત્યારે કંઈક ને કંઈક અધિકારીઓ અને કર્મચારીઓની વધુમાં વધુ સંખ્યાનો વધારો કરવો જોઈએ, જેથી કરીને તમામ લોકોને એક લાભ મળી શકે, વ્યવસ્થિત રીતે સુવિધાઓ મળી શકે। પરંતુ ખાસ કરીને લાગી રહ્યું છે કે આંધળું બહેરું તંત્ર ક્યારે જાગશે આ સમજાતું નથી। પીવાના પાણીની વ્યવસ્થા છે બેન? અહીંયા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા તમારા માટે છે। તમે કામ ધંધો છોડીને આવ્યા છો? કામ છોડીને જાય। કેટલા વાગ્યાના ઉપર? ઘરના આવ્યા છે। 9 વાગ્યાના ઉભા છે અમે લાઈનમાં અને હેરાન થઈ રહ્યા છે। બાળકોની રજા પડાવીને કેવાયસી માટે અમને સ્કૂલમાંથી ટોર્ચર કરે છે ને અહીંયા